નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના સમાચાર. સુરત એલસીબીનું કરોડોનો ડ્રગ્સ રેકેટ પર્દાફાશ. 2,500 કિલો પ્રતિબંધિત પોસ્ટડોડા જપ્ત. ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાના વનસ્પતિજન્ય પ્રતિબંધિત માદક પદાર્થ પોસ્ટડોડાના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પલસાણા તાલુકાના ટુંડી ગામની હદમાં એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં રાઈસ ક્રેકર્સના જથ્થાની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવી રાખવામાં આવેલો 2,500 કિલોગ્રામ પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી ટ્રક સહિત ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ટ્રકના ચાલક સુનિલ ભંવરલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રક ચાલકને એક જ ટ્રીપ માટે ₹70,000 ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે ટ્રક અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ ધુલિયા થઈ હજીરા તરફ અને ત્યાંથી નેશનલ હાઈવે મારફતે રાજસ્થાન જવાના રૂટ પર હતો, જેથી પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચી શકાય. આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા રાજસ્થાનના જોધપુરના સુમેરરામ દેવારામ બિશ્નોઈ, જેણે આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે, તેમજ મધ્યપ્રદેશથી જથ્થો ભરાવનાર તેના સાગરીતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લા એલસીબીની આ કાર્યવાહીથી આંતરરાજ્ય સ્તરે ચાલતા પ્રતિબંધિત માદક પદાર્થોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. હવે પોલીસે આ સમગ્ર રેકેટ સાથે સડકાયેલા અન્ય આરોપીઓ, સપ્લાય ચેઇન અને આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના તમામ મુદ્દાઓ પર વધુ તપાસ હાથ ધરી છે. અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે. ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2,500 કિલો કરતાં વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવેલ છે. અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે. આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે. અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે. હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા, એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે. અમારા એસઓજીપીઆઈ એલડી વડોદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે. એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે. સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએથી? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટડોડાનો છુપાવી શકાય. અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે. હાસોડના પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1,000 રાહત કીટનું વિતરણ
વિતરણ કરવામાં આવ્યું હતું. હાંસોડ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા કોર્પોરેટ CSR અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાના અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આસરમા ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાંથી 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાંસોડ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી. હાંસોડ પંથકના ઓભા, પાંજરોલી, આસરમા, બાલોટા, કટિયાજાલ અને હાંસોડ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય મળી રહી છે. રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસ્ટેટ સપોર્ટ મેનેજર MG મહેતા, DGM મિનેશ મોદી, ઓબીસીના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, DK પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બલવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા અઠવાડિયે પડી રહેલ અતિભારે વરસાદને લીધે કીમ નદીને અડીને આવેલા ગામોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના લીધે લોકોના ઘરોની ઘરવકરીનો સામાનને ખૂબ મોટું નુકસાન થયું હતું. આ નુકસાનને પહોંચી વળવા માનનીય મંત્રીશ્રીના પ્રયત્નોથી ઓએનજીસી દ્વારા 2000 અનાજની કીટોનું દાન આપવામાં આવ્યું છે. માનનીય મંત્રીશ્રીની સૂચના મુજબ 500 કીટો નર્મદા જિલ્લામાં, 500 કીટો નેત્રંગ તાલુકામાં અને 1000 કીટો હાંસોદ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે. આજે અમે આસરમા ગામથી આ કીટોનું વિતરણની શરૂઆત કરવામાં આવી છે. હું મારી ટીમ વતી ઓએનજીસી અંકલેશ્વર, માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઓએનજીસીના અસેટ મેનેજરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વહીવટી તંત્ર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરી ફોર્મ ભરી આગળની પ્રોસેસ કરવામાં આવી છે. અગાઉના સમયમાં સરકાર તરફથી આર્થિક સહાય પણ આપવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજનમાં જોડાવા હાર્દિક આમંત્રણ છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આગામી 9 ઓગસ્ટ 2026ના રોજ ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને ઉજાગર કરતી જિલ્લાની સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય રેલીમાં બજરંગ બેન્ડના ગાજતા સ્વરો, પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંકીઓ અને ઉત્સાહભેર જોડાતા સમાજનો આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની એકતા, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાનો શક્તિશાળી સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. ભરૂચ શહેર, દયાદરા ગામ તથા સમગ્ર જિલ્લાના આદિવાસી ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક રેલીને સફળ બનાવવા આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવે છે. જય જોહાર, જય આદિવાસી, જય મૂળ બીજ, સો કરતા પિતૃદેવ કી જય. આપણું જે પુરખાઓ દ્વારા અને આપણા આદિવાસી ઇતિહાસ દ્વારા આપણે જે પણ સંઘર્ષ કર્યો છે એના બદલામાં આપણે યુનો દ્વારા 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ એ માત્ર ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વમાં ઉજવાતો આપણો આદિવાસી દિવસ છે, જેની રેલી દયાદરા ગામેથી રેલવે સ્ટેશન સુધી જવાની છે. તો તમામ આપણા ભાઈ બહેનો, માતા, માસી, કાકા, નાના નાના ભૂલકાઓ એ તમામ આપણો ઇતિહાસ જાણો, આપણા પુરખાઓએ જે પણ સંઘર્ષ કર્યો છે એમને જાણો કે આપણા આદિવાસી સમાજની અંદર આપણો આદિવાસી સંસ્કૃતિ, આપણી પહેચાન, આપણી બોલી, આપણી ભાષા શું છે એ જાણો, જેથી આપણો વારસો છે, આપણો જે સંસ્કૃતિ છે એ આવનારા ભવિષ્યમાં જળવાઈ રહે એ માટે આપણે 9મી ઓગસ્ટ ઉજવવાની છે. તો તમામ લોકો અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. ભરૂચ બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનો લોન્ચિંગ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.
જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારીજ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારીજ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈ પણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભરૂચ સબઝોનનું મુખ્યાલય ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આજે નશામુક્ત ભારત પ્રોગ્રામનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે, જેની અંદર અલગ અલગ સ્કૂલો, કોલેજો, અલગ અલગ કોર્પોરેટ સેક્ટરો, સંગઠનો અને જ્યાં પણ કોઈ ગ્રુપ ભેગું થતું હોય ત્યાં જઈને 10 મિનિટ માટે નશાના નુકસાન શું અને એનાથી મુક્ત કઈ રીતે થવું તે સમજાવીને તેના માટે પ્રતિજ્ઞા કરાવીએ છીએ. બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય રાજયોગીની મુખ્ય પ્રકાશમણી દાદીજીના પુણ્યતિથિ દિવસ નિમિત્તે આ પ્રોજેક્ટ અમે રાખ્યો છે. 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી 10 કરોડ પ્રતિજ્ઞાઓ ભારતની અંદર કરીને ભારતને નશામુક્ત બનાવવાના પ્રોગ્રામનું આજે અનુભૂતિ ધામમાં લોન્ચિંગ થઈ રહ્યું છે, જેમાં જ્ઞાન સરોવર માઉન્ટ આબુથી પધારેલા આદરણીય બ્રહ્માકુમારી પ્રભા દીદી, અનિલા દીદી, નીમા દીદી, જવનિકાબેન, અમિતાબેન, હેતલબેન તેમજ અનેક મહાનુભાવોની હાજરીમાં આ પ્રોગ્રામનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આપ પણ આ પ્રતિજ્ઞાની અંદર સામેલ થાવ એવી જ અભિલાષા સાથે ઓમ શાંતિ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ પરિપત્રનો ઝઘડિયાના વકીલોએ હોડી કરી વિરોધ નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લીપોનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યું હતું. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાલ કરી વિરોધ નોંધાયો હતો. વકીલોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ના હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું, ખાસ કરીને તાલુકા લેવલે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય, મુશ્કેલ બની રહ્યું છે. આ નિર્ણયને કારણે ઝઘડિયા તાલુકાના વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વિરોધના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા. તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોડી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા સહિત બાર એસોસિએશનના કમિટી સભ્યો તથા વકીલ સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહી દરમિયાન જ ચાલુ કાર્યવાહીએ અરજી આપવી હોય તો વકીલે તાત્કાલિક તે અરજી આપી અશકાય છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબની અરજી આપવા માટે સમય જોઈએ અથવા મુદત જોઈએ અને આ તમામ વધારાનો ખર્ચો વકીલો તથા તેમના અસીલો પર આવશે, જેથી જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટની કામગીરીથી ઝઘડિયા વકીલ મંડળ અળગા રહેશે. દરમિયાન જાણવા મળ્યું છે કે રાજ્યભરના બાર એસોસિએશનોના વિરોધના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ A4 સાઇઝ પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત બહાર પડેલા પરિપત્રના અમલીકરણને મોકૂફ
દરમિયાન જાણવા મળ્યું છે કે રાજ્યભરના બાર એસોસિએશનોના વિરોધના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ HR સાઇઝ પેવર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત બહાર પડેલા પરિપત્રના અમલીકરણને મોકૂફ નહીં રાખે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અડગા રહેશે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના બાર એસોસિએશન ઉપરાંત ગુજરાતના અન્ય અનેક જિલ્લાઓમાં પણ બાર એસોસિએશન દ્વારા હડતાલ અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે અનેક સ્થળોએ કોર્ટની નિયમિત કામગીરી પર અસર જોવા મળી હતી, જેના પગલે અસીલોના ટોળેટોળા કોર્ટની બહાર જોવા મળ્યા હતા. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજી ને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળનો સખત વખોડી કાઢે છે. અને આ કાયદો પક્ષકારો અને વકીલો અને બધાના હિતમાં હોવો જોઈએ, તેની જગ્યાએ આ તો પક્ષકારો અને બધાના વિરુદ્ધમાં છે અને પક્ષકારોને નુકસાન થાય તેમ છે, જેથી આ વકીલ મંડળ એનો વિરોધ કરે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે. સુરતમાં કોસંબા પોલીસનો મોટો દરોડો, 3400 લીટર જવલનશીલ પ્રવાહી જપ્ત, 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં કોસંબા પોલીસે ગેરકાયદેસર જવલનશીલ પ્રવાહીના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોસંબા સ્ટેટ હાઈવેની બાજુમાં આવેલા ઈદગાહ ફળિયામાં એક મકાનના કમ્પાઉન્ડમાં ટાંકી બનાવી ગેરકાયદેસર રીતે જવલનશીલ પ્રવાહીનો સંગ્રહ અને વેપાર કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરના કમ્પાઉન્ડ ઉપરાંત મુખ્ય માર્ગથી અંદરના સુમસામ વિસ્તારમાં પણ જવલનશીલ પ્રવાહીનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી અંદાજે 3400 લીટર જવલનશીલ પ્રવાહી કબજે કર્યો હતો. ઉપરાંત એક પિકઅપ વાહન, પિકઅપમાં રાખવામાં આવેલી પ્રવાહી ભરેલી ટાંકી, એક સ્પ્રે સ્કૂટી મોટર પાઇપ સહિત કુલ અંદાજે ₹8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર ગેરકાયદેસર ધંધાનો સંચાલક આરોપી અકબર ખાન શેખ હાલ ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ જે ગેરકાયદેસરનું હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ઠુમ્મર છે એમને બાતમી મળેલી. એ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા સદરનું જે મકાન છે એ અકબર ખાન શેખ કરીને વ્યક્તિ છે એના ઘરની અંદરથી આ જથ્થો મળી આવેલો છે. જે ઈદગાહ ફળિયા ખાતે આ ઘર આવેલું છે ત્યાં પંચોની સાથે રેડ કરતા એને ઘરની જે કમ્પાઉન્ડ છે ઘરનું એની અંદર એક સિમેન્ટની ટાંકી બનાવેલી હતી ને એ ટાંકીની અંદર જ્વલનશીલ પદાર્થ છે એનો સંગ્રહ કરેલો હતો. એ ઉપરાંત પાછળની સાઈડ પણ એનું અન્ય મકાન આવેલું છે જ્યાં આના મધર રહે છે. ત્યાં પણ એક પિકઅપ ડાલું છે એની અંદર પ્લાસ્ટિકની મોટી ટાંકી છે એની અંદર તથા એકાદ બેરલની અંદર પણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવેલું છે. આ જગ્યાએ રેડ કરતા કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલો છે, જેની કિંમત ₹3.25 લાખ ગણીને કબજે કરવામાં આવેલી છે. આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે. હાલ આ જે
અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એ કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે. સર, આ જે આરોપી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આજે અકબર શેખ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આવા પ્રકારનો એક ગુનો કોસંબા ખાતે નોંધાયેલો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. અમે લોકો ઓનલાઈન સર્ચ કરીને રેકર્ડ તપાસીને એ બાબતે તપાસમાં એને વણી લઈશું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.